काय विदेहदशानुज श्रमजीयावेशा सर्वज्ञ दशामितरागी तुझमुज शक्ति समान जय देवजीनेन्द्र तुझ सम्मति हो मारी करे दे अभिमान अय्यानो जड़ोंधे मां वसजो राज प्रधान जय देवजीनेन्द्र देवजीनेन्द्र अलौकिक पद प्रगटायुत आज करे केवल करुणा मूर्ति देजो तमे घटभूता जय देवजीनेन्द्र देवजीनेन्द्र परमात्मा श्रीमद राजचंद्र भगवान वचनार्थ मंत्राय पत्र क्रमांक 134 225 पान વવાણિયા દ્વિતીય ભાદ્રપદ સુદ આઠમ રવિ 1946 બંને ભાઈઓ દેહીદારીને વિટમના એ તો એક ધર્મ છે. ત્યાં ખેત કરીને આત્મવિસ્મરણ શું કરવું? ધર્મ ભક્તિયુત એવા જે તમે તેની પાસે એવી પ્રયાચના કરવાનો યોગ માત્ર પૂર્વકર્મે આપ્યો છે. આત્મ ઈચ્છાએથી કંપિત છે. નિર્ભયતા આગળ સહનશીલતા જ સુખદાયક છે. આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. જો કે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી જ છે. તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આ મૃદન વાક્ય લખ્યું છે. કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવનમુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિર્ગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ બાળવું જીવને સુલભ લાગતું નથી. તો પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે એ વિટમના આત્મેચ્છાની છે. યથાયોગ્ય દશાનો હજુ મુમુક્ષુ છું, કેટલીક પ્રાપ્તિ છે, તથાપિ સર્વ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું? પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી. તો આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશો. વી રાયચંદના યથાયોગ્ય. બંને ભાઈઓ દેહધારીને વિટમણા એ તો એક ધર્મ છે. શરીર ધરી દુઃખ હોય જ, ઘણું પડતો હોય શાતાવેદ નિયમ, શાતાવેદ કોપત હોય. દેહ ધરી શા માટે? કરેલા ગુનાની શિક્ષા છે. પછી કેદમાં જેલમાં તો સુખી છો ક્યાંથી મળે? જેલમાં પડ્યા છો, કેદમાં પડ્યા છો, ગુનેગાર છો, ગુનાની શિક્ષા ભોગવવી પડે. દરેક દેહધારી કેદમાં. નાનામાં નાનો જંતુથી મળીને જે કોઈ દેહધાર તે બધા દેવો પણ કેદમાં છે. નારકી કેદમાં છે.
કેમ? આખો સંસાર કેદખાનું જ છે. 84 લાખ જીવોની બધી કેદખાનું છે. કોઠડીઓ બદલાય પણ જેલ છૂટતી નથી. કાગડાના ભાવમાં, કૂતરાના ભાવમાં, પાણીના વાયુના ભાવમાં, ઝાડના પાડમાં ભાવમાં, પણ એ બધી જેલમાં જ કોઠડીઓ છે. જેલ છૂટતી નથી. કારણ ગુનો કર્યો છે તો દુઃખ ન જોઈતું હોય તો જેલમાં નતું પડવું. જેલમાં ના તો ગુનો નતો કરવો. નાના તા રડીએ તરફ ગળ્યા કહેતા, શેનો રડે છે? દેહ ધર્યાનો દંડ. તે દેહ ધર્યો એ તરફ ગુનો છે. દરેકને જેને દેહ તે બધા દુઃખ હોય જ. ઘણું પોતા શાતા કોક ન હોય પણ એ દુઃખ છે. દેહ ધારીને વિચમણા એ એક ધર્મ છે. સગત પણ સુખી નથી, દેવે સુખી નથી, ઇન્દ્રિય સુખી નથી. ત્યાં ખેદ કરીને આત્મનું શું કરવું? આ દેહના દુઃખના ખેદમાં જીવન થતા આત્માનું ક્યારે કરશો? હાય પોળની થયું, પેટમાં દુઃખ, મથરું કર્યું, એમાં તો જીવતા આત્માનું ક્યારે કરશો? નાના નાના દુઃખ એમાં ચિત્ત જાય છે. એમાં તો ચિત્ત જાય કે ના ભોગવવું પડશે. જન્મ તો આત્માર્થે અને બધું પ્રયત્ન દેહાર્થે કર્યો. ક્યાં મેળ થાય? શું કરવા આવ્યો તો? શું કરે છે? આત્માર્થ કરવા આવ્યો તો અને દેહાર્થ કર્યો. નથી ધરો દે વિશ્વ ધારવા, નથી ધરો એ પરિગ્રહ ધારવા. શું કરવું તું શું કરવા માંડી પડ્યો? ખેદ કરીને આત્મીકરણ શું કરવું? આ શરીરની બળતરામાંથી ઘેરે છો, આત્માનું ક્યારે કરશો? એની ઠાઠમાં જિંદગી ગાડી, બહુ ગાળ્યા તો સુખી તો થયો નહીં. એને જે થવું એ થાય. મારે તો આત્મા જ કરવો છે તો થશે. અને દુઃખને માટે, શરીર દુઃખને માટે કંઈક પ્રયત્ન કરો ભલે, આખો આત્મા ભૂલાઈ જાય છે. કર્તવ્ય ભૂલી જાય છે, બીજે જ વળગી પડે છે. ખેદ કરીને આત્મિકરણ શું કરવું? ધર્મ ભક્તિયુક્ત એવા છે તમે, તેની પાસે એવી પ્રયત્ન કરવાનો યોગ માત્ર પૂરો કર્મે આપ્યો છે. કેવા ધર્મ ભક્તિ વાળા તમે, બધા પૂરો કર્મે તમને આ દુઃખ આવ્યું, સારું નથી થયું, પણ પૂરો કર્મનો યોગ શું કહે? આત્મેચ્છા તેથી કંપિત છે. શરીરનું ખે જીવન ગાળવું એ નથી ગમતું. નિરુપાયતા આગળ સંચિતતા સુખદાયક છે. આપણું ચાલે જ નહીં તો સહન કરે છૂટકો. નહીં સહન કરો તો આથી વધારે આપણું ભોગવવું પડશે. ધર્મનો બેસરે આટલું સહન કર, નહીં તો આગળ વધશે. કોર્ટમાં કેટલા નજીવો કેસ ચાલે, રૂપિયો દંડ નહીં સાહેબ, 2 સાહેબ આટલું હમ કે 5 રૂપિયા તો એક પેલો પડી જાય પાર. કોર્ટમાં ઘણા કેસો હોય છે, ના કે તો પેલો વધારે. પહેલો કરે થોડો જ કરેલો
જાણી દરકાર કે ટળી જાય એક પહેલા પથ્થર પર કરે નહીં તો મોટ થતો સાહેબ આઠવાના રૂપ નહીં રૂપિયો બેર તાર તારો આપી દે ને પર આવી જાય આટલો દુઃખ તમને થોડુંક સહન નથી થતું સંભાવ નથી રાખતા તો આથી આંકડા ઉઠી નથી રહેવા છે પણ આ જીવને શરીરની બળતરા બહુ ગાળ્યા આત્મા તો ખ્યાલ જ નથી નિરુપાય કાગળ સંચિતા સુખદાયક છે ચાલે નહીં તો વ્યસન કરવાનું ક્યાં તો છો થોડું ચાલે એવું નથી અને બબરા કોઈ વધારે પડતી પણ કોણ ડફણા પડશે વધારે પકડ્યો એને બોલે વધારે માર્યો ટીપી નાખે એના હાથમાં નિરુપાય તો સહન છે સહન કરો કેવું સહન કરો જ્યારે દુઃખ પડતું જ નથી જરા ભાવ બગડવા ના દો હે જીવ તારા કરતો ભોગ આવી તારો ભાવ ભોગવ છે દેવું આપ્યા વગર છૂટકો નથી ક્યાં જવાના બધાના સંકલ્પમાંથી છૂટાય કર્મના સંકલ્પ છૂટાતું નથી કેટલા ગુનો કરી પડે જતા રહે પણ તેવાનું નથી ચાલતું અહીંથી ક્યાં જશો 14 લોકમાં કર્મની સત્તા ચાલે છે પેલા ગુનેગાર એક લાખ વિતરાગમાં જતો રહે ને તો પકડા ફ્રેન્ચમાં જતા રહ્યા અરવિંદ ઘોષ સરકારી ગુનેગાર હતો પછી તો ફ્રેન્ચમાં જતો રહ્યો ફ્રેન્ચમાં અંગ્રેજો રાજ નહીં ત્યાં રહી પાછો પલટો થઈ ગયો ધાર્મિક બની ગયો તો સરકારી ગુનેગાર શું કેવું છે કરનું રાજ તો બધે ક્યાં જવાના તમે અહીંથી થોડું તો એનું કામ છે ઠેક 14 લોકવાનું રાજ છે છાના માના પડે સહન કરો ફરી એવો ગુનો નથી કરવો એ તો એ પણ ખાસ કરીને આત્માનું પૂર્ણ ભૂલાય છે એની બળતરામાં અને દુઃખ ન જીવવું આપણે પંપાઈને મોટું કરીએ છીએ ક્ષેત્ર ખોલી નીકળે તો પંપાઈ મોટી કરી દુઃખ પડે તો સંભાવ સહન કરો નહીં આવે અને સંભાવ સહન કરતા દુઃખ તો જતું રહ્યું આત્મા થશે પેલો છુટકારો થશે નહીં આપો તો છુટકારો નહીં દેવું તો આપવું જ પડશે ક્યાં જવાના જો જાતો કમ બેડ નાગળ છોડે જ નહીં ને ક્યાં જવાનો તો એનામાંથી સુખી થવું તો એક જ ઉપાય સંભાવે સહન કરો બીજો ઉપાય નથી જાવ ક્યાં મૂકીને ને એક માણસ કચ્છમાં તો બાજરી અને ચોળા પાકે ત્યાં કઈ ડોંગર ને ચોખા પાકે નહીં ખેતી કરે બિચારો તે રોજ ચોળા બાફી ખાય તેની બેન સારી ઘેર ભણાવેલી આજે બેન તો જવું કે શીરો કહાર ખાવાનો મળશે ગળ્યું કઈ ખાવાનું મળશે મિષ્ટાન
બેન ત્યાં ગયો, બેન રાજી થઈ, મારો ભાઈ આવ્યો, આજે નવાઈનું ખાવા કરું, રોજ તો દાળ ભાત રોટલી બધું કરતો જ, પાછું નવાઈનું કરું. મારા ભાઈ ચોળા બહુ ભાવતા છે, મોકલ્યા છે નહીં, એની બેને ચોળા વાંખ્યા અને મૂક્યા. ચોળા ઝાડ વાપરે તો ચોળા ગયા. શું કરે? જોઈને કે જો મારા કર્મ મિત્ર, હું તો આટલી ગણતો 6 નીકળ્યા તા છું વહેલા, આગળ ના કરે. હું તો ટ્રેનમાં તો પ્લેમાં હતા છું, આગળ ના કરે. કર્મ બેઠક ના કરે, છોડે જ નહીં ને. ક્યાં જવાના? કર્મના કરસન્યા જોને સોજાવા, કર્મ ડોર્યું તો જ્યાં શો ખાવા. જન્મ ગયેલો, બધું પીરસાયું, કંસાર અને ઘી પીરસાય. તે પીરતો એના કરતા ઘી થઈ ગયું, સૌથી બધું એના કરતા થઈ ગયું, વચ્ચે રહી ગયો ઘી વગરનો. પછી નાચના પટડિયા ફરે, પેલું જુએ બધા પીરસે ને તરત કે કરો ચાલુ, આગે આવતો ચાલુ કરો. નહીં તો પીરે તો શું તો કરે, સંસ્કૃત લોકો બોલે, એવું મધુર બોલે લોકો. જન્મ ઉત્સવે વતને ચૈવ, અભી તો અમેથી બોલે, પીરે તો સંસ્કૃત લોકો બોલે. લોકો આદિ કૃપા નિર્માણ જમવાનું હોય તો શું કરે, તો દર્શન પામે રે. બોલ્યા પછી જમવાનું. આ તો આવ્યું લેવા જ મળે કે પેલા પટેલ ફરવા નીકળ્યા, પીરસન બધાએ, ત્યારે પેલા ગીરાઈ ગયેલું, લાવો ઘી રહી ગયું. તે તેદાર પાછળ દિવાલની વાળીઓ કે જે બરસાત માટે જોઈએ, એકનો વહેલો ઉઠો દિવેલ લઈને ભગવાન નામ કર્મના કરચન્યા જોને સોજાવા, કર્મ દિવેલ જ્યાં શો ખાવા. કર્મ કોઈને નહીં છોડે. અત્યારે ભલે આપણે સીધા સૂત્રા હોઈશું, પેલો ગુણ કરેલો એમને તો આવે જ નહીં. તમારા કર્મ તમારી પાસે પ્રાપ્ત આવે, છોડે જ નહીં. બધા ભૂલે, પ્રાપ્ત ના ભૂલે, કરેલાની પાછળ જ આવે. જેમ ગાયનો વાછરો ને માની પાછળ જ આવે. તો દેહને દુઃખ પડે, આપણો કરેલા કર્મ છે. શું કરડો છો? દોડાગીરી તો નહીં ચાલે. બીજાની આગળ ચાલે તો આગળ દોડે નહીં ચાલે, આપવું જ પડશે. હું આવું ગરીબ નહીં, પણ અત્યારે તેદાર ગરીબ હતો. તેદાર તું અટક સાળો હતો, તેના તને ફળ મળ્યું. બે હજારને વિચમણાએ તો ધર્મ છે. ખેદ કરીને આ પિતૃ શું કરવું? ધર્મ ભક્તિ યુક્ત એવા જે તમે તેની પાસે એ પ્રયત્ન કરવાનો યોગ માત્ર પૂરો કર્મે આપ્યો છે. પૂરો કર્મ આપેક્ષા તેથી કંપિત છે. નિરૂપાયતા આગળ સંચિતતા સુખદાયક છે. સહન નહીં કરો તો વધારે પણ છે. મેળામાં ગયા એકલા છો, કોકનો ધક્કો વાગ્યો, ઠૂહો વાગ્યો, પછી તો લડો તો એના બધા હોય તમને ફરી વળશે. તમારો ઉપાય નથી તો બોલો તો વધારે પડે, એટલો ઠૂહો સહન કરી લેવાનો. બધામાં ચાલ છે, પણ મોદેલા કરતો ભગવાન. આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ નહોતો. કૃપાદેવ પોતાની વાત
આ કાળમાં એટલે આ દુષ્મ કાળમાં કળિયુગમાં વિષમકાળ પંચમકાળ જેને બધા જ્ઞાને ભોગવ્યો છે એવા કાળ છે. છેલ્લામાં છેલ્લો વિણામણ ટળામણ, જેમ પેલી રાયણા વેચનારી કે બોરા વેચનારી નીકળે ટોપલામાં લઈ બધા વીણ્યું એટલે છેલ્લી વાર ક્યુ પડે કોચો, ત્યાં કોચો છે આ કાળ ટળામણ. હારું હારું થતું ખોટું રહ્યું છેલ્લા છેલ્લું. આ કાળમાં તમે બીજી સારી અપેક્ષા રાખો ક્યાંથી હોય? આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો ધર્મ થવો યોગ નહોતો. કૃપાની વાત. જે પોતું દુર્લભ ચોથા કાળના વિશે હતું, સત્યુગમાં પણ આવો પુરુષ ન મળે. એનો આ કર્મ ધર્મ એમને એમનું પૂર્વ કર્મ અને આપણું જોડે આવા કર્મ આપણને મળ્યા, એમ દર્શન થયા, વતન સોવરા મળ્યા. જો કે સ્વક્ષેત્રે ધર્મવાની ત્યાં ઈચ્છા ઉદિત છે. અમાર તો અહીં નથી ધર્મ, ક્યાંય નથી ધર્મ. તથાપિ થયેલા ધર્મ માટે શુભ દર્શાવવા આ રુદન વાક્ય લખ્યું છે. રુદન વાક્ય રડે છે, કલ્પ ક્યું વાત જન્મ્યો આકાર હોય ક્યાં જન્મ્યો? જ્યારે બધું વિપરીત, કોઈ પોતાનું લાગતું નથી. બધાએ સામા કાળ અનુકૂળ નહીં, ક્ષેત્ર અનુકૂળ નહીં, અને મારે કરવું તે થઈ શકે એવું નથી. જ્યારે બધું કોઈ પણ પ્રકાર વિધેય દશા વગરનો કૃપાને કેવું વિધેય દશા આપણી કલ્પનામાં આવે કે વિધેય દશા કેવી દેહ થતા દેહની દશા વર્તે દેહાતીત એવી દશા આવી અમને બહુમત દેહધારી છે કે કેમ સંપર્ક મોડ ગણે પોતાની શરીરમાં છીએ જણ સ્વરૂપો બિરાજતા હોય. દેહ તો વિસરાઈ ગયો જાણે. કોઈ પ્રકાર વિધેય દશા વગરનું યથા વિજય મુક્ત દશા વગરનું જીવન મુક્ત એટલે દેહ વિધેય દશા. દેહ છતાં પણ મુક્ત પરમેશ્વર દશા, ઈશ્વર દશા. દેખાય દેહ પણ પરમાત્મા સ્વરૂપ પામ્યા છે. બહારથી દેખાય રાય તો રવજી, અંદર તો કોણ છે? ભગવાન. એમ કૃપાદેવ આપણે દેખાય છે રાય તો રવજી, તો પરમાત્મા છે. એ દેહ રાય તો રવજી, આત્મા પરમાત્મા. યથા વિઘ્ન મુક્ત દશા વગરનો, યથા યોગ્ય નિર્મળ દશા વગરનો, નિર્મળ દશા. કોઈ જાતનું ચોટ નહીં, બીજું વળગેલું નહીં, તદ્દન શુદ્ધ નિષ્પાપ દશા. ક્ષણ એકનું જીવન પણ ભાડું જીવને સુલભ લાગતું નથી. હવે મારે વિદેય દશા જોઈએ છે, બીજું મને ગમતું નથી, જોવા નથી ગમતું. આટલી તાલાવેલી હતી કે તરત થોડા કર્મોને વિદેય દશા પ્રાપ્ત થઈ. સુલભ લાગ અમારે વિદેય દશા જોઈએ, માથી નહીં રહેવાય. હવે
તો આખું જીવતે થશે મારાથી. અમને એ ઘડી પણ નથી થતી મારે વિદત સાવગરની, આખું જીવતે કાઢીશું. બાર રડાપો આવે કેવી રડે બિચારી. એક દાડો કાઢવો મારે વસમાં થતા જીવતે કાઢી. એના કરતા આ દશા કૃપા દેવની અને તે પછી પ્રાપ્ત થઈ વિજય દશા પ્રાપ્ત થઈ. કેટલી તારાવે તે વિજય દશાની. તો પછી બાકી રહેલું અધિક આયુષ કેમ થશે? એક ફળ જોઈએ સ્મિત છે તો આ બહુ દાડા વિશે કાઢી છે. હવે એ વિટમણા આત્મેચ્છાની છે. આ દુઃખ આ વેદને થયા પછી કૃપાદેવ દશા વિદય થઈ. યથા યોગ્ય દશા તો મુમુક્ષુ છું. મારે સંપૂર્ણ દશા આત્માની જોઈએ. હજુ રસ્તામાં છું, એનો અભ્યાસી છું, ઈચ્છા વાળો છું, પણ પ્રાપ્ત નથી. તે છું કે યથાયોગ્ય યોગ્ય તો છે થોડી, પણ જોઈએ એટલી પૂરી નથી. કેટલી પ્રાપ્તિ છે ઘણું કૃપાદેવ ઘણું વધ્યા છે. તથાપી સર્વપૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એમ દશા જણાતી નથી. થોડુંક મળ્યું છે, હજુ પૂરું થાય તાર પણ આનંદ આવે. અધૂરા બરકત નહીં. સબકી સુખડી પીરસી, હવે તો ધરે જમાડો, હવે નહીં ચખાડી શું કરવા? જમવા બે હો કે અને આટલી કુકડીનો કકડો આપ્યો, સરસ થાય. વધારે નહીં આપતા તાર ચખવાડી શું કરવા મને? એમ હજુ પૂર્ણ મને પ્રાપ્ત થયું તરીકે આપ્યું. એ બધું જમવા બે સારું સ્વાદિષ્ટ તરીકે આપે, પૂઠી દો, એ કેવી દશા થાય? નતું ચખાડવું મને. ના કરે તો વાંધો નહીં, ચખાડે પણ નથી આપતા. આ પુરુષને પૂર્ણ દશાની કેટીએમ તાલ આવેલી છે. જીરું તો માનો ને, વળી પાછા કર્મ પણ નહીં ચાલે. જલ્દી દાદરો બતાવી દો થવું ને સંભે પાછા ખેંચી લો. કેટલી તન્મયતા છે. ભર્યું બાજરો મુંબઈ, એવા મુંબઈ પોતે એકલા જોડાયો છે. ભર્યું તેમાં એકલો ફરવું, એકલો ટૂંકો. કોણ છે આ પુરુષ? યથાવિધ શારદો મુમુક્ષુ છું. કેટલી પ્રાપ્તિ છે, તથાપી પૂર્ણ સર્વપૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે દશાધન પૂર્ણ ચેતન આનંદ છે. હવે ભૂખ્યા ના ઉઠાડો મને, દરેક ખાવાનું જોઈશે. દરેક સખાડીને ભૂખ જગાડી હવે નહીં આપતા. એક પર રાગ, એક પર દ્વેષ, એવી સ્થિતિ એ ગૃહમાં પણ તેને પ્રિય નથી. રાગ દ્વેષ ગમતા નથી. બસ એને રાગ દ્વેષ એક ગમતા નથી. રાગ નો દ્વેષ ગમતો. રાગ દ્વેષ રહેતી દશા અધિક શું કેવું? પરમાર્થ સિવાયનો દેહ ગમતો નથી. પરમાર્થ
સુખી થવ વિદા થાવ. પરમાર્થ તો ખરો તો આત્મા. આત્મા પોતાના સુખને પામે એ પરમાર્થ છે. આત્મા પરમાત્મા થઈ એ પરમાર્થ છે. આપણે પરમાત્મા શોધ કર્યો પરોપકાર, કોકને વ્યવહારિક મદદ કરીએ, પણ એ તો ખરો પરમાર્થ આત્મા. પરના પરમાર્થ સિવાયનો દેહ ગમતો નથી તો આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશો. એને પત્ર લખો, તમારું બધું વર્તન આત્મકલ્યાણ છે. આત્મિક વર્તું શરીર નહીં, દેહની નહીં, લોકોની નહીં, દુનિયાદારી નહીં, રાતની નહીં, બસ આત્મા. આ બધું બીજું કહ્યું તો બધું જૂઠું છે, કલ્પિત છે, હિતનું નથી. અનાદિકાળથી ખોટાને સાચું બની બેઠો છે ઉપર. 145 પત્ર વાંચો. એને જો પહોંચી જોડે. ધર્મેચ્છક ભાઈઓ, મુમુક્ષતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો, જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો અને નીચેની ધર્મકથા શ્રવણ કરીએ છીએ તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશો. સમ્યક દશાના 5 લક્ષણો છે: શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. ક્રોધ આદિ કષાયોનું શમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ શમાઈ જવી તે શમ. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં તે સંવેગ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ હવે થોપ એ નિર્વેદ. મહાત્મ્ય જેનું પરમ છે એવા નિષ્પૃહી પુરુષોના વચનમાં તલ્લીનતા તે શ્રદ્ધા, આસ્થા. એ સગડા વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. અધિક અન્ય પ્રસંગે વી રાયચંદ્રના યથાયોગ્ય. ધર્મેચ્છક ભાઈઓ, ધર્મેચ્છનારા એટલે મુમુક્ષુ. ખંભાતના મુમુક્ષુ કદાચ લખ્યું. મુમુક્ષુના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. પ્રપદ રાજી થયા મળી પેલા બીજાને મુક્તના અંશ પ્રાપ્ત પ્રપદ રાજી થયા તરત એના મળ્યું. જ્ઞાની આપણે સાચા માર્ગે બહુ રાજી થાય. તને મળ્યું, સારું થયું. મુક્તના અંશો પ્રાપ્ત થયા. તમારું હૃદય પરમ સંતોષ આપે છે. મુક્ત એટલે માત્ર મોક્ષ વિલાસ, દુનિયાદારની કોઈ ચીજની ઈચ્છા નહીં. છૂટું છૂટું થઈ રહ્યું હોય, ક્યારેયથી છૂટું નથી ગમતું, નથી રહેવાતું. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તાને પામે એ જિજ્ઞાસા. હવે અનાદિકાળથી રખડીએ છે, રખડપટ્ટી મટી જાય એ જ ઈચ્છા કે આ નો રખડે છો. અનંતકાળથી આગળ્યો ઘર ઘડતું નથી. ટીચાય અહીં ગયો થઈ ગયો, ઘર ઘડતું નથી. ક્યાંથી રખડ્યો, ક્યો રખડ્યો. અનાદિની ગોદમાં અનંત કાળ ગાયો.
વળી તેમાંથી નીકળ્યો એકેન્દ્રીયમાં આવ્યો, બેન્દ્રીયમાં આવ્યો, ઝાડપાડમાં, પશુ પંખીમાં અનેક યુગો કાઢ્યા. નારકીમાં ગયો, વળી પાછો તીરથમાં ગયો, ઝાડ પાડ ને ગધેડું ને ઘોડો ને બળદ ને કઈ કો ખેંચ્યા, તૈલા ખેંચ્યા, ગાળો ખેંચ્યા, ગધેડે ઘોડો ખેંચી, કઈ માર્યો, કઈ પીટ્યો. ઝાડમાં ગયો તો કોળીએ કાપ્યો, કોદાળીએ ખોદ્યો, ક્યાંય સુખ નહીં. અનાદિકાળથી નરકમાં ગયો તો દુઃખનો પાર નહીં વધતા. અંદર બીજાને બચવા ભરે, ક્ષેત્રની વેદના પાર વગર નહીં. એની એક ગંધ હોય તો કેટલાક ગાઉ માણસો મરી જાય. એ ગંધમાં અબોધ વર્ષ ગાળ્યા. શું રખ્યો છે, શું રખ્યો છે? આ તો ભૂલી ગયો, ભૂલી ગયો. સારું ને તો રડી રડી મરી જાય. અને તકલીફમાં તો રાજી થઈ ગયો પાછો. દુઃખ તો બધું ભૂલી ગયો. અનાદિકાળનું પરિભ્રમણ આગળ છોડો જ નથી. ક્યાંથી શરૂ કર્યું નક્કી જ નથી. સમાપ્તાને પામે એ જિજ્ઞાસા આવે. આ રખડપટ્ટી મટી જાય. રખડી રખડીને આલો શરણે. એ પણ એક કલ્યાણ થઈ. ઈચ્છા થાય તો કલ્યાણ, ઈચ્છા નથી થઈ હજુ આ ગંડોળ ઉપર મન થતું નથી. ગમે અઠવાડ મૂકવાનો ગમતો નથી. હજુ આ અઠવાડ ગમતું પણ ધર્મ બહુ રોગ શરીરે પાર વગરનો. કેમ? કોઈનું એવું ના ખાતો તો બગડેલું ઉતરી ગયું. તે સુચિત્રાના દરબારે ગયો. ત્યાં સુચિત્રા દર્પણી એટલે નદર પડી બેદાયેલા બીજા જીવો એને જેવો કરીને શેરવામાં મંડી પડ્યા. ત્યાં બિચાર રોગી છે, દુઃખી છે, ભૂખ્યો છે. તેને સારું અનાજ આપવા માંડ્યા પણ ના લેવું. અને આ ઘેરને આ તારું કાઢી નાખે. ના એ તો રાખવાનો મારે. તેના છાબડામાં એનું કોયલું જ રાખ્યું તો પેલું થોડું અમું નાખો. જેવું કઈ ખાવા લાગ્યો પણ પેલું સારું થોડું થોડું ને પરમાનંદ થોડું થોડું સારું થવા લાગ્યું. એમ આ જીવ જ્ઞાની મળે તોય પેલો કે અઠવાડો છોડવો નથી બોલ રાખી તો એ ગુણતો કરે. ઓકે પરમાનંદ થોડું થોડું ગુણ તો પ્રીતિકર પાણી પાયું. વિમલાનો કેવાથી તે અંદર પુરુષમાં દેખાતું. તત્વ પ્રીતિકર પાણી પાયું. તત્વ પ્રીતિ થાય એવું પાણી પાયું. પણ આ જીવને હજુ એનું પૂતું જૂનું છોડવું નથી. સમાપ્તાને પામે જિજ્ઞાસા એ પણ કલ્યાણ છે. કોઈ એવો યથાર્થ સમય આવી રહેશે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. કૃપાવતી ગણે આસન આપતા હોય તમને જિજ્ઞાસા થઈ છૂટવાની છૂટશો. આ જેને છૂટવાની ઈચ્છા નથી થઈ વળી વળી ત્યાં ત્યાં બેસે. ડફડા મારતા ના જાય.
જોને આ જગ્યા મારી સારી છે, પણ જેને છૂટવાનું મન થયું છૂટશે. બિન બનવું એવી ઈચ્છા છે, છૂટવાના કારણે બાંધવો નહીં, બંધાના કારણે છોડવો નહીં. છૂટવું તમારા હાથમાં છે, બંધો તમારા હાથમાં છે. જેને એમ છે કે છૂટવું છે, છૂટવાનો માર્ગ શોધશે, છૂટશે. જેને બંધાવું છે એ તો વળી વળી તો જવાનો મય નહીં થાય. ના થોડું આવું દુઃખનો પાર નહીં તોય ના છૂટે. પેલા મને કહ્યું પ્રજ્ઞાબોધમાં કે ભાઈ ગાળો પડતી હોય, પથારીમાં મોકળ હોય, છોકરાને ભણતો હોય, અનેક રોગ હોય તો છોડતું નથી. એને ગમે થઈ આ દુઃખમાંથી નીકળવું નથી, પડી હોય પાછો ત્યાં જાય છે. અનાદિકાળનો આ નિયમ રખડ્યા કરે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. તમે તમારા ભાવ કેમ વર્તે લખજો. જિજ્ઞાસા ઉત્તર આપતા રહેજો. કઈ જિજ્ઞાસા? છૂટવાની, પરિસમાપ્ત થઈએ તે. અને નીચેની ધર્મકથા પણ કરીએ છીએ, તથાપી પરિપૂર્ણનું સ્મરણ કરજો. કઈ દશા? સંગ દશાના 5 લક્ષણો છે. કશાયનું પ્રશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, સંવેગ, નિર્વેદ, આસ્થાન અનુકંપા. સંવેગ નિર્દારતા અને કૌંસ કરીને પાછું સામે અનુકંપા. અનુકંપા મુખ્ય વાત છે. સમ એટલે ક્રોધાની કશાનું સમાય કરવું. ક્રોધ, માન, માયા, લોભ દાબી દો અથવા નિર્મૂળ કરો. રખડવું છૂટવું હોય તો ક્રોધાની મૂકી દો. નમશુદ્ધ નામ પડ્યું કષાય. કશ એટલે સંસાર. એનાથી સંસાર ઉત્પત્તિ થાય એ નામ કષાય. રખડવું ના હોય કશાયને મૂકો. ક્રોધ, માન, માયા ને લોભ. ક્રોધ તો રખડાવે છે, પરભવન એ રખડાવે. ક્રોધા એટલે કેવું થાય? આંખો લાલ થઈ જાય, કેવડો ચડી જાય, ધ્રુજે. દુઃખી પોતે પહેલો થાય. ક્રોધથી બળી જાય, લોહી બાળી નાખે. અને તે કોઈનું ગુણ કરી છે, પોતાનું કરે છે. કોક લાયા પકડી કોકનું નાખે તો પડક નાખે, પોતે જ બંધાશે. જે ક્રોધાની ક્રોધ, માન પણ એવું છે. માનને લીધે એવું દુઃખી થાય છે પાર વગરનો. બાહુબળી માન માટે ઉભા ચૂકાઈ ગયા. 12 મહિના સુધી એવું ઉભા રહ્યા. શરીર પર વેલા ચડ્યા અને પગમાં ડાબના અંગુરો પાર પડી ગયા. માન હતું તે અમુક ક્યાં? માનાદી કે શત્રુમાં હા નિસંદેહ મરાય. માનને માટે જીવ મરી જાય, ઘસાઈ જાય. માન માટે એક પટેલ જમવા ગયેલા ધર્મ, બધું પીરસાયું. પછી એના અંદર પાપડ કપડો મેળ્યો, આખો નહીં એટલે ત્યાં એવું કે પહેરો. એટલા પટેલે
શું કરું? મારે મોટો પાપડ ગયો એટલો માને ક્રોધ આવે પણ શું કરવું કે એકદમ બટ્ટો વાળું એને પછી કેટલા લોકો એના તરફ જમવા નાચ નહીં કરે મારે તો જમવા જ નાચ પછી બધું પીરસા પર ઉભા રહો પાપડ વેચવાનો ટોપલો મને આપો હું વેચું એ બધે વેચ્યો એનો ભણાયો ને ત્યારે તો ટોપલો ભાગેલો પાપડ ભાગી નાખ્યો મેં તરફ કેટલો અડધો વેચ્યો અડધો પાપડ મૂક્યા હારું 15,000 પાણી કર્યું માના નીકળે શત્રુ મહાની ક્રોધ માન માયા માયા તો એવી છે છુપી છરી ખબર ના પડે સમાન ગાત કર પોતાનો કરે માયા ખાસ કરીને વિશેષ કોણ હવે વેપારીઓ બીજે હોય પણ વધારે એના મારે કંઈક બતાવે ને આ મૂકે ને પેલું મૂકે ને છેવટે પર ખોટું વળગાડે દીવાનો ઉછરણ કાપડી દુકાન જઈએ ને તે પછી પેલો બોલો એટલે ચાપા ને ચાલે કે કોફી અને તો 2-4 તો કન્વર્ટર તો એ તો દેવું પડે શું લેવું છે કપડો લેવા આવ્યા છે પેલો ટુવાલ કાઢે તો કઈ શું એની કિંમત 2 રૂપિયા તો પહેલો કે 5 ગયા હતા હવે આપણને સસ્તું આપશે પછી બીજામાં તો ચડાવી દે પેલા 20 સાથે મળી ગયો બીજી અને ચા પડે તો એ દુકાન જવાય નહીં અને આપણે ટુવાલ 4 રૂપિયા માર્યો તો ધોતે બધું સસ્તું આપશે ને અહીં કેવું છે માયા તો ઘણા પણ વેપારી જેવું કોઈની માયા નહીં એમ એકલું બીજું બધા પોતે એનું કે બધું આપે તમને આદુ ના પછી આપી એ માયા છે તે એવી છુપી છરી છે ભાલું લાગીને ડોકું કાઢી નાખે ક્રોધ માન માયા ને લોભ ને તો બસ તદ્દન ઉઘાડો એને કોઈ નહીં સગોય નહીં ને કોઈ નહીં બધાને લૂંટવાનું આ ક્રોધાની કક્ષાઓ મટવા જોઈએ ત્યારે જ્ઞાનનો બોધ અસર કરે ક્રોધથી ધમધમતો છે બતર ક્રોધથી અસર કરે કષાય ને શાંતતા માત્ર મોક્ષ વિલાસ મારે લીધું જોઈએ ને વેર મોક્ષ જવું છે સંવેગ વેગથી વેરા વેરા જવું છે આ નથી ગમતું નિર્વેદ અહીં નથી ગમતું થાક્યો નથી એટલું તો ગમે છે તરત ખડોટા મારી ના ગામતો રસ્તો બતાવીએ તારે અને આ ગામતો ઓટા મારે ભાઈ સંવેગ નિર્વેદ આસ્થા જ્ઞાની પ્રત્યે પ્રતીતિ વિશ્વાસ હજુ વિશ્વાસ નથી આવતો વિશ્વાસ જગતના પદાર્થ જગતના જીવોનો જેને લૂંટે એનો વિશ્વાસ પૂછ્યો છે બાણને ઘેર ગાળું છૂટ્યું દાણીદાર મૂકશે વિશ્વાસ નહીં કરતો વિશ્વાસ રાખ્યો આસ્થા સપૂત પ્રત્યે પ્રેમ એની શ્રદ્ધા કે તે કરુણા રહે તે માટે શ્રદ્ધા થઈ મુશ્કેલી બધું થાય શ્રદ્ધા મુશ્કેલી શ્રદ્ધા તરંદુલહા શ્રદ્ધા આવી તો કામ થયું પછી બીજું ગમે ત્યારે થશે પણ પેલી શ્રદ્ધા જોઈએ આ પુરુષ મારે એટલે માટે કે છે એટલું થયા પછી એનું કયું થાય વિશ્વાસ ના થાય
મન રસ્તો બરોબર થતા છે તો પછી દ્રઢ શ્રદ્ધા જોઈએ, આસ્થાના અનુકંપા. અનુકંપા આપણા આત્માની દયા. અનુકંપા એટલે બીજા પોતાને લાગે દયા. કોઈ પણ પ્રાણી દુઃખી દેખે એને અહીં લાગે, પેલો દુઃખ છે અહીં દુઃખ લાગે કે બરાબર તો એવા છે ને દુઃખેર મળવી ના થયું કાઢી મેલે એની ભૂખ બને અહીં વતેનું દુઃખ લાગે. મને ભૂખ લાગી તો એને ભૂખ લાગી. પારખું પોતાનું માને. અનુકંપા. અનુકંપા એ મોટા મોટો ગુણ છે. આ તો મારું પણ કોકને શું દયા ધરો કો મૂળ है पाप मूल अभिमान तुलसी दया छोड़ी जगत में प्राण. અનુકંપા એનું દુઃખમાં જોવાય જતું નથી. એનું દુઃખ મારું દુઃખ. મને દુઃખ થાય એને થાય. મને દુઃખ ને એને ગમતું હોય. મને રોજ નીકળે મને ગમ બિલાડ કઢાય. મારું ચોરે મને ગમે ત્યાં ચોરાય. મને ભૂખે બિલાડ મારે ભૂખે મરાય. આ તો સ્વરૂપ પોતે બધા પ્રાણી મારા જેવા છે. એનું તે મારું દુઃખ. પરેશાન ન સમાન પ્રતિકૂલાની પરેશાન ન સમા આત્મા પ્રતિકૂલાની. તમારા આત્માને જે પ્રતિકૂળ હોય ન ગમતું બીજાને આતરશો નહીં. તમને કારણે બીજા કેમ ન છો? તમારું કારણે બીજા કેમ ઉઠો છો? આત્મ પ્રતિકૂળાની પરેશાન ન સમા કરે. પોતાને જે પ્રતિકૂળ અને ન વાતરો આ અનુકંપા. અનુકંપા મોટો ગુણ છે. અનુકંપા એટલે મુક્તાવી મૂકી દેવાનો. આ 5 ગુણ કહે શું? સમ સંવેગ નિર્દાતા અનુકંપા. આટલા ગુણ આવ્યા પછી જ્ઞાનનો બોધ અસર કરે. બોધ અસર ના કરે. એક પેટો શું અસર કરે? દુનિયા મરે પણ હું જીવ બસ. સર્વ જીવો સુખી થવું જોઈએ. આ તાર અનુકંપા. ક્રોધાની કશાનું સમાય જવું. ઉદ્યા વેલા કશામાં મનતા થવી. વાણી દેવાય તેવી આત્મદશા થવી. ઉદય આપે તો કશાને વાળી દેવા. લોક તમને હળિયો કરે, મારે ટીપે ગાળો પડતો સંકલ્પ અને નવા ઉદય ના આવે તે વર્તું. એવા દિવસમાં રહેવું કે આપણે ક્રોધ ન થાય. એવા દિવસો આપણે લોભ ન થાય. પણ લોક પૈસા પેદા કરતા હોય એ ટોળામાં જેને મત થાય હું ધંધો કરું, બધા મારે કહું જવું, પણ એવા ટોળામાં ના થાય. એટલે બનતા સુધી કશા ડાબી દેવા અને કશા ઉભો થાય એવો નિમિત્ત નહીં કરવું. ક્રોધ થાય એવો નિમિત્ત નહીં થવું. વૃત્તિને બગાડે કામાદી ઉત્પન્ન થાય જગ્યાએ ન જવું. પછી વાતો સાંભળે એવું દેખે તો ઉત્પન્ન થાય. લોકોને સારું ખાતા દે મનમાં થાય કાંઈ ખાવું. એટલે કશાને દબાવવા અને કશા ઉત્પન્ન થાય ન ઉત્પન્ન થાય બચવું. નહીં તો ત્રણ જણ આપણે પેલું શું કર્યા બરાબર. ચા પીતો નથી કે દારૂ પીતો નથી, પણ દારૂ પીતો એને ટોળો બેઠો તો પીવાનો. એકદમ બીજે દાડે પણ પીવાનો પછી
એવા નિમિત્તથી દૂર રહેવું. વ્રત લીધું છે એને, પછી એવા ટોળા વ્રત ભંગ થઈ જાય. તે બનતા સુધી આવા ખોટા નિમિત્તથી દૂર રહેવું. મુક્ત થવા જેવી કોઈ પ્રકારની ઈચ્છા માત્ર મુક્ત શું જોઈએ છે? મુક્તિ મળે કે મુક્તિ, અને કરે છે બંધનમાં. દવા ખાય છે અને જોડે ચરી નથી પાડતો, કીધે બનશે એ આધાર પાડવા પડે. મુક્ત થવા સિવાય બીજી કોઈ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં. તે સંવેગ વેલા વેલા મારા મોક્ષ છે. નિર્વેદ એટલે થાય તો અહીંથી થાય તો જ્યારથી એમ સમજાયું, ભ્રાંતિ ઉપર ભ્રમણ કર્યું, આ નકા ખોટો રખડ્યો, બુદ્ધિ રખડ્યો, ત્યારથી હવે ગણિત હવે ના કર્યો. લાવ મારે રખડવું નથી, બહુ રખડ્યો. અરે નીર હવે તો નીકળે થાય, બહુ રખડ્યો, હજુ થયું નથી. એને સંવેગ નિર્વેદ આતાનું કંપના. મહાત્મા જેનો પરમ છે એવા કોઈ પુરુષોની વચનો તલીનતા શ્રદ્ધા. જ્ઞાની પુરા વચનો શ્રદ્ધા જોઈએ, રુચિ જોઈએ. રુચિ હોય તો તેનું કયું થાય, અને જો શ્રદ્ધા કયું ના થાય. જ્ઞાની પુરુષના વચનો શ્રદ્ધા જોઈએ, અને શ્રદ્ધા એ સંકિત છે. પછી આગળ વધો જેવી તે છે. પહેલી પરોક્ષ શ્રદ્ધા થાય, પછી પ્રત્યક્ષ થવાની. પરોક્ષ પ્રત્યક્ષ થાય. બહાર દેખાનાર તું સાચો છે એમ મનાય તેનું કયું થાય, પણ મનાય ને કયું શું થાય? દ્રઢ શ્રદ્ધા રાખો. આ પુરુષ મને તારશે જ એનું કયું થાય? રુચિ અનુરાય નિર્ય ત્રણ ધારા થતે. જેટલી શ્રદ્ધા એટલું આ પગલો મંડાય. મહાત્મા જેનું પરમ છે એવા નિષ્ઠુહી પુરુષના વચનો તલ્લીનતા તે શ્રદ્ધા. એ સદના વડે જીવન સ્વાત્મ તુલ્ય બુદ્ધિ તે અનુકંપ. બીજા જીવન સ્વાત્મ મારા જેવા જીવો છે, બધાને સુખ ગમે, માં કોઈ દુઃખ થાય નહીં. દયા નથી ત્યાં સુધી ધર્મ નથી. દયા શેની? આત્માની. ભૌતિક દયા તો દયા નથી. તું તો દયા નહીં, પણ દયા તો અદયા છે. સુખી કરવા તો દુઃખી કરવાનું છે. તો માછીમાર હોય, ભૂખે મરતો હોય, કેમ? ઝાડ નથી ને શું ધંધો? ઝાડ લાવી આપી, માછલા મારશે, તમે સુખી તો દુઃખી. બિચારો ઓવર થયો, પૈવન ના મળ્યું. ખેતરો ઘેરા સાથે ચૂલો ફૂકે, રોટલા ઘડે ત્યારે ખાય. એને પૈણા એ સારું. બિચારો ત્યારે રોટલો મળે, નવરાવે ધોવરાવે, અને બૈરી લાવી આપી. હવે રાતે રોટલા ઘડશે, પથરો બાંધી નાખ્યો કુવામાં. દયા કરી. જે દયા આત્મા છે ને દયા નથી. પેલા વ્યવહાર છે ને ના કરવી વાત નહીં, પણ એ વ્યવહાર છે, ધર્મ નો.
ભલે કોઈને વ્યવસ્થિત મદદ કરો એ ધર્મ ના મળે. ધર્મ તો કોઈ પણ જીવ આત્મા મળે તે ધર્મ. કુવા કોઠે લોકો પાણી કાઢે ને તે ધોરણ પગનો જે તે જગ્યા પાણી ભરેલું હતું એ પાણી તરસી તે પેલા આટલો ખાબોચ્યું આટલું હોય દીવે દીધું પાણી પીએ તરસી તો છીપે પેલી પાણી નાના ખાબોચ્યું પાણી પીઓ કેટલું ડોહી દયા આવી આ બિચારી પાણી બહુ તરસી ન કીધી કુવા પી દયા કરી કોમ નથી. દયાનો પણ આપણે હું જોઈએ જે દયાના આત્મા છે ને તે દયા નથી. વ્યવહાર ભલે કરો પણ એ ધર્મ નથી. ન કરવાનું કોઈ નથી કેતું પણ ધર્મમાં નથી દેખાતો. ચક્ર ચણ નાખો તે સારી વાત છે. કેટલા લોટ વેરે છે કીડીઓ ખાતે તો લોટ વેરે કીડીઓ કાઢી પેલું કૂતરો કે ચાટી દે તો કીડીઓ મરી જાય. અહીં ગામ અહીં વેરે તો ગામડા વેરે ગણાતો લોટ વેરે શું આ કીડીઓ ખાય પણ કૂતરો તો કીડીઓ હાથે થઈ જાય લોટ. વિચાર તો જોઈએ કે નહીં મેં દયા કરી શું દયા કરી. એ સંગ્રહ વડે જીવમાં સ્માર્ટ તુલ્ય બુદ્ધિ મારા જેવા આ લક્ષણો અવશ્ય મનન કરાયેલ છે. કયા કછાય પૂછા કરતા માત્ર મુખ વિલાસ ભવે ખેત પ્રાણી દયા ત્યાં આત્મા વિવાદ આવે જગ દશા તો બોધ સુહાય. આવી દશા આવ્યા વગર ત્યાં તો બોધ કેવો અસર કરે. અધૂરા ભૂમિકા તૈયાર નથી. બોધા પર બોધ કેવો અસર કરશે રિએક્શન થશે. તારું ઠેકો ફૂટી જશે અસર નહીં થાય. અંદર ઘરે જ કોમળ નથી. આ લક્ષણો વચ્ચે મનન કરાયેલું છે સ્મરવાયેલું છે. મનન કરજો અને યાદ કરજો. ઈચ્છવાયેલું છે આ બધું મારા હો. પહેલું શું મનન કરો સ્મરણ કરો ઈચ્છો શું આપ્યા શું સંવેદ નિર્વેદ આતાનો આ મુખ્ય લક્ષણ છે. ઈચ્છવાયેલું છે અનુભવાયેલું છે. અધિક અન્ય પ્રસંગે વિરાજના યથાવી સુખદા